ગોવિંદભાઈ, તમે ચારણિયા દૂધ ઉત્પાદક સહકારી મંડળીમાં છેલ્લા કેટલાય સમયથી સેક્રેટરી તરીકે હોદ્દો ધરાવો છો. હાજી. કેટલાક સોશિયલ મીડિયાની અંદર વહેતી વાતો થઈ છે હા. કે આ ડેરીની અંદર કેટલાક વ્યક્તિઓને છૂટક દૂધ આપવામાં નથી આવ્યું. શું છે આ કારણ? છૂટક દૂધ સાહેબ પહેલાં અમે આપતા હતા, ઘણો સમય આપ્યું, પણ અમુક સભાસદો ખોટી દાદાગીરી કરીને મફત લઈ જતા હતા. એના લીધે પછી અમે બંધ કર્યું, ઠરાવ કરીને બંધ કર્યું છે. અને હવે તો કમિટી ના પાડે છે, ગામના સભાસદો દૂધ ભરતાય પણ ના પાડે છે. આ આક્ષેપ અંગે જે તે વ્યક્તિઓ દ્વારા આપને કોઈ લેખિત જાણ કરવામાં આવી છે કે અમને દૂધ આપો? ના, જે આક્ષેપ આવ્યો અમને મંડીમાં કોઈ લેખિત જાણ નહીં આપી. આ છૂટક દૂધ વેચાણ બંધ કરવું, હા, એનો ઠરાવ ક્યારે અને કેટલા સભાસદોની હાજરીમાં, કેટલા વ્યવસ્થાપક મંડળના સભ્યોની હાજરીમાં ક્યારે કરવામાં? એ ઠરાવ લગભગ સાહેબ મને એક્ઝેક્ટ તારીખ યાદ નથી, પણ લગભગ વર્ષ જેવું થઈ ગયું. કમિટી સભ્યોએ ઠરાવ કરીને બંધ કરેલ છે. હાલની અંદર આ દૂધ ઉત્પાદક મંડળીમાં કોઈ પણ સભાસદને ગાયનું કે ભેંસનું છૂટક દૂધ આપવામાં આવે છે? ના ના ના, કોઈને નહીં, કોઈ તો સભાસદ. આ સોશિયલ મીડિયા પર જે ચારણિયા દૂધ ઉત્પાદક સહકારી મંડળીની બદનક્ષીના લગતા કેટલાક પોસ્ટ વાયરલ થયા છે, ઘણા એ અંગે તમે શું પોલીસ કાર્યવાહી કરશો? હા, એના માટે અમારા ડેરીનું નામ બદનામ કર્યું છે. મેં અંદર ચેરમેન સેક્રેટરીનું નામ બદનામ કર્યું છે. એના માટે મેં પોલીસ સ્ટેશન જાણ પણ કરી છે, એફઆઈઆર આલી છે તે વ્યક્તિઓ ઉપર. આ દૂધ ઉત્પાદક સહકારી મંડળીની અંદર હાલની અંદર દૂધ અમૂલ ડેરીમાં રોજનું 2 ટનનું કેટલું જઈ રહ્યું છે? લગભગ અંદાજે સાહેબ 2600 થી 2700 લીટર થાય. ચાલુ નાણાકીય વર્ષ 2023-24 દરમિયાન ડેરીના સભાસદોને કુલ કેટલા ટકા બોનસ ચૂકવવામાં આવ્યું છે? સાહેબ, ગાય ભેંસના 100 રૂપિયા 100ના દૂધ ભરેલ પર 21% અને ભેંસમાં 100ના દૂધ ભરેલ ઉપર 22%. હાલની અંદર આ ડેરીના તમે સેક્રેટરી તરીકે જવાબદારી સંભાળો છો. હા. તો નવી સામાન્ય સભા ક્યારે અને કેટલા વાગે મળવાની છે? નવી સામાન્ય સભાઓ કમિટી નક્કી કરે તારીખે સમય મળીશું સાહેબ.